બાજુ વાળા લગ્ન નું આમંત્રણ અમને કેમ નો આપ્યો આ વખતે? બોલો સાહેબ બોલો. એ ભૈયા અહીંયા તો લે કા સોંડા ભાઈ હાલ્યો આવો આ બાજુ વાળા લગ્ન માં ગયો તો કે નહીં? છે શું હતો જમણવાર? જમણવાર માં તો રસપુરી ને એવું હતું. રસપુરી ને એવું હતું? તો કે ખાવાની મારે કઈ લાલચ નહીં, તો મારે ફ્રીજ માં પડ્યું, તો હું એમાં લઈને ખાઈ લઈશ. મારે એના લગ્ન માં 2000 સાંડલો હતો, તોય મને ન કીધું. બોલ, આમંત્રણ જ નહીં થાય. આખો દી ઘરે હતો, હું સાંજે ઘરે હતો. રાતે ક્યાંક જવું હતું એની પાસે બરાબર ગાડી નહીં, અને મને ફોન કર્યો. હું એને ઠેઠ ગાડી દેવા ગયો એને ઠેઠ. ન્યા સોડી રૂપાળી છે કે નહીં? તો વાંધો નહીં. અરે ના રે ના, એમ તો કઈ નથી બાજ્યા. ઈ તો જ્યાં વર્ષે બાજ્યા હતા એમાંથી પાછું સમાધાન કરી નાખ્યું તું. હા, અરે આખી સોસાયટી કેતી હતી એ કે કાલ જમવામાં કેમ નો દેખાણા, એ કે ઘરે નહોતા એમ. અરે હું ઘરે હતો પણ એને કેમ કેવું મને આમંત્રણ ન આપ્યું. વારા ઘડી આની માં પહેલી છે ને હાડીયું લઈ જતી પહેરવા. હવે તો એને ના પાડી દેવી છે, ભાઈ હાડી દીધી. અરે તે દી મેં સાંજે ભેગા થયા, એને પછી દિવસે લગ્ન હતા એના છોકરાના, તો એ એમ ન કીધું કે કાલ મારા છોકરાના લગ્ન છે આવજો એમ. કેટલા પેટ પેલા કેટલા એમ. એટલે ભાઈ ભૂલમાં ભૂલાઈ ગયું હોય વાતુમાં. અરે વાતમાં એવું થોડુંક ભૂલાઈ જાય? ના ના, ભૂલાઈ નહીં જોઈએ. જાણી જોઈને જ મને નથી આપેલી કંકોત્રી, કારણ હું તમારે રહું કે નહીં એટલે એને બહુ બળે. હું હા એટલે